હું માનું ખરો પણ હું ને તું બે જણ હતો એ વખત હું કયું ગીત ગાતો તો એ કે એટલે ડોહા તું મારા પણ પરમોણ લે એમ? જે દેખા તો એ જાના સનમ, પ્યાર હોતા હે દીવાના સનમ. ઘર ઘરની ભવાઈ કઈ આવ્યું છે કે શું બોલ્યું છાપામાં? બોની છાપામાં ગાડીઓ જોઉં છું. લાવવી છે કે શું? હા બોને, હું મોટો થાય એટલે ગાડી લાવે. પેલા છે ને ભણવામાં ધ્યાન આપો, એમાં હોશિયાર બનશો ને નોકરી આવશે તો ગાડી એ લાવી શકશો. એ તો તારા જીજુના જેમ આખી જિંદગી સાયકલમાં નીકળી જશે. એ જીજાજી આયા, જીજાજી આયા, જીજાજી આયા. એ લુખ્ખા છે તારા જીજાજી, કઈ ચોકલેટ નહીં લાવ્યા હોય. શાંતિ રાખને કેમ આટલો હરખાય છે? જીજાજી ચોકલેટ લાવ. નહીં લાયો કોઈ. કહું છું ને લુખ્ખા છે સાવ. નવી નવી કેટલી સાડીઓ ભેગી કરી તોય પાછી એમ કે મારે મહિને ને મહિને સાડી લાવવી. એટલે જે જોઈતું હોય ને એટલું જોઈએ જ. હરેક પ્રસંગમાં કઈ એક ના એક સાડી પહેરીને ના ફરવાનું હોય, નવી નવી જોઈએ. આ શર્ટ જો 3 વખત મહિનામાં જી આવ્યો, 5 વખત લગ્નમાં જી આવ્યો, 1 વખત ભાઈબંધની હગાઈમાં જી આવ્યો, કેટલા પ્રસંગોમાં ફર્યો. તો એમ હું કહું છું. ચાલ ચાલ હવે હોશિયારી કરાવી ને ખેતરમાં જા, બાપુજી બોલાવે છે, જા. જાઉં છું. એટલે હાલ જા. અરે સાંભળ, સાયકલ કોણ મૂકશે? જીજાજી હું મૂકી દઉં. અમુકી ખબર પડતી નહીં તમને. એક તો સાયકલ ફોય પાડી દીધી હમુડા. એ શાંતિ રાખ. તારું કામ એક તો એ કરે છે, હવે છોકરાને એટલે કેવું પડે. તો વચ્ચે શું કામ મૂકે છે? જો પડી હોય પડી રહેવાની. એક સાઈડમાં મૂકતા જોર આવે છે, ઉપરથી આના પર દાદાગીરી કરે છે. બેસી જા પેલું. હમણાં કોક તૂટી જાય પેલા બાપો હમણાં મારા ઉપર ગરમ થઈ જાય. એને વાગ્યું હોત તો? વાગ્યું હોત તો વાગ્યું જ નહીં કે તૂટ્યું તો નથી ને? ચોપલી જોર આવે છે કામ કરતા એટલે બીજા પર ગુસ્સો નીકાળે. અડવાનું નહીં પેલું તારે આવી વસ્તુને. એ હા. ગાડીઓ જોયા કરતું તાર. હા બોલો પેલાભાઈ. પેલાની પોચ બોરી થઈ, હું રાડા ને હારા ઉતર્યા. એ રાડા વાળું ખેતર રહ્યું ને એ સાફ કરાવું છું. બાજરી વાપી છે પેલાની. શું વાપવું છે? બાજરી. રોટલા ખાવા થોય કે મજૂર કર્યું છે. આ મજૂર કોમ કરે, હું એક બાજુ ઉભો છું. મારાથી થતું છે યાર. પ્લાઝમી અમે મજૂર કર્યું છે. આ મેલું ઓલ્ડમેન મજૂર ને કહેવાનું, મને આ તમને કીધું તો લેખો કહેવાનો. આઈ ડોન્ટ કેર. લેખા ભાઈ તમે શું કરવા આવ્યા છો આગળ? મજૂરી કરવા આયા છે પણ મજૂર નહીં કહેવાનું, લેખો નોમ લઈને બોલાવવાનું તમારે. અલ્યા ભાઈ મજૂરી આવ્યો એટલે મજૂર જ કહેવાનું હોય. શું લેખા ભાઈ? મારા ગામમાં ઇજ્જત છે, 5 વીઘા જમીન છે મારો. હાર ભાઈ લેખો કહીશું. લેખો કોમ કરો. કોમ કરો તે 5 વર્ષથી તો સરપંચમાં ઉભો રહેવાનો છું. એવો સપનો જોઉં છે આ. મજૂરી કરી ખોય છે ને. આ તો તમારી હું મજૂરી કરું છું, કોઈ ના જાઉં છું મજૂરી. તો લેખા ઓ લેખા હા જો સાહેબ આયા. મારા સાહેબ નહીં બાબુ અંકલ, તમારા, મારા નહીં. ચેક કરવા આયા ખેતરમાં હું કોમ કરું છું હું નહીં કરતા બધું. બાપા તમે હવારના 2 જણા આયા, આ બધું તો બાકી. એવું કર્યું તમે? તું ચો છે તો હવાના તો કેમ રખડવા? તું ચો છે તો આપણે તો હવાના આયા છીએ. આ લેખાઈ બધું કેટલું બધું હા હલકાઈ મારી છો. હા અમે તું થોડું સાફ કરાવડાય. લેખા અંગર ટેકો કર. અમે ટ્રેક્ટર આવે છે પેલા શૈલેષભાઈ નું. શેરવું છે. શેરાઈ પછી બાજરી વાપી છે. બાબુ બાજરી હું વાપુ છે તે. બાબા બાજરી નહીં વાપવાની, ઝાર વાપવાની. ઊણ કેટલી તકલીફ પડી ખબર પડે તમને? એટલે તું ઊણ પણ પૂરા કેટલા ઘૂટે આપણો ઝારના પૂરા નહીં હમુરદા ભેંસોનું ખવડાવવાનું એટલે ઝાર વાપવાની. બાજરીના પૂરા નહીં થાય. તું કેમ કરવાનું મારે? બાપા ઝાર વાપવાની. બાજરી વાપરવાની છે. હું કહું એ થાય ઘરમાં, બીજું કશું ના થાય. હેડ સોનું મોનું. એટલે મારા કેવું નહીં વાપરવાનું. હું જેવું તાજો કોઈનું કેવું ખબરવાનું નહીં, મારું જ ખબરવાનું. બાજરી વાપી છે મારે. તો બાજરીના પૂરા નહીં ખાવાના. ઝારના વાયા હોય તો
જા નહીં બાપી, બાજરીના રોટલા એ ખાવા થાય. મેલ ને ચાલ. પેલા શૈલેષભાઈ નું ટ્રેક્ટર આવે છે, હું ફોન કરું. હવે મારું ઘરમાં કશું વાપરવાનું જ નહીં. તારું કોઈ નહીં ખબર. મારી કોઈ વેલ્યુ જ નહીં. કોઈ વેલ્યુ નહીં તારી. કોઈ ના ના value હોય તો ચાલે. અમારી વેલ્યુ રાખવાની જ નહીં. ફોન જ નહીં લાગતો ને. લેખા, ઓ લેખા, શું છે? આ શૈલેષભાઈ તો ફોન ઉપાડતા જ નહીં. ના ઉપર તે ઘેર જોઈ વાળા હું શૈલેષભાઈ ના ઘેર જઈને આવું છું. ઘેર જવું હોય તો જો ગામમાં, પણ ગામમાં કોઈ કહેતા ના કે મારા ગામ ખેતરમાં મજૂર આવી ગયો. લે એટલે ભાઈ નહીં કહીએ, પણ તું કોમ કરતો રહેજે, પાછો બેહી ના રે પાછું. કરી દો બધું કામનું કામ ખેતરમાં. હા બેહી ના રે. ભૈલું હા બોલી પાપડી ભાવશે ને તને? હા ભાવ છે સારું. એ ભૈલું, આજનું છાપું જે મૂકી દે ને, બાપુજીને વાંચવાનું બાકી છે. એ કહું છું, બાપુજીને વાંચવાનું બાકી છે, ખબર નહીં પડતી. એમનાથી એકાદો સમાચાર મિસ થઈ ગયા ને તો આખું ઘર માથે લેશે. મૂકી રાખ. તું બેસ ને. રમવા દે બોલી બીજી બધી વસ્તુઓથી રમને, આજના છાપાથી કે રમે છે. જીજાજી 10 રૂપિયા આલો ને. મારું મગજ આજ ખરાબ છે હો, એટલે બોલતા નહીં મહેરબાની કરી. એટલે કેમ આટલા ગુસ્સે થયા છો હે? બાપુજી એવું તો શું કામ કરાવ્યું ખેતરમાં? કામ કર્યું એવું તો લાગતું નથી. ગયા એવા ને એવા પાછા આવ્યા છો, હાથ હલાવતા ને હલાવતા. પાછા ગુસ્સો કરે છે ઘરના પર. તને કહું છું, એટલે મારે ઘરમાં કોઈ વેલ્યુ જ નહીં. મને તો ગણવાનું જ નહીં ઘરમાં. હું તો રસ્તામાં પડેલો પથરો હોઉં ને, ઉપાડી સાઈડમાં નાઈ દેવાનો. એટલે શું થયું? શું બોલ્યા બાપુજી? શું થયું? હું કીધું મુકરું ઝાર વાવો ઓમો. એવું કેટલી તકલીફ પડી એ ભેંસોને પૂળા નખવાની. હા, તે કીધું પૂળા થોય તો બાપડા નખવા થોય કે ના, કે મારે બાજરી વાપી આ તો બરાબર છે. બાપુજીને વધારે ખબર પડે ખેતીમાં, તને ના પડે. બાપુજીને જે ગમે એ વાવવા દે ને. ગમે. એટલે હું તો બધું ખોટું જ કહેતો હોય, અમને તો કશું કોઈ ખબર જ પડતી નહીં. બાપુજીને વધારે ખબર પડે સીઝન પ્રમાણે શું કરવું એ. બાપુજીને વધારે ખબર પડે. કોઈ ઘરમાં મને કોઈ ગણતું જ નહીં. એના કરતી હોય હુલે જીવું, મરી જવું સારું. મરી જાઉં. એ તમે ઉભો જ ના રહ્યો કોમ કરવા ઘડી વાળે. તો પેલા લેખાન ટેકો કરી લે. આઈ જા ઘરમાં. એ બી અહીં નહીં રહું. પેલા શૈલેષભાઈ ના ઘેર જા કે મારા બાપાએ કીધું શેરવાનું ટ્રેક્ટર લઈને આવો. ફોન લાગતો નહીં. સાહેબ બેઠા છે. વિષ્ણુ બોલાવું હાલ નહીં વિષ્ણુ બોલાવો. મારે વિષ્ણુ નહીં બોલાવવાનો. વિષ્ણુ સારું છે. મારા શૈલેષભાઈ ના બેન છેરાવાનું છે ટ્રેક્ટર થી. સારું છે એ રહ્યું. હો હારું શેર તો મારા શૈલેષભાઈ નું ટ્રેક્ટર જો ખેતરમાં. શૈલેષભાઈ ના જેવું કોઈ ના શેર ખબર નહીં હોય. જો વાપરું છું ઈવોનું જ ચાલુ રાખું. પણ હવે શૈલેષભાઈને પહેલાથી પણ હું કહું છું કે વિષ્ણુ સારું છે ને. પણ કાયમ આપણા શૈલેષભાઈ ખેતરમાં આવે છે શેરવા માટે. ખબર પડે છે? આયા હું તો પથરો છું, ઉપાડી ફટ લઈને આમ નાહી જ દેવાનો. તો તું એવું વાલો લઈને બેઠી કઢી બનાવી ગયું. હવે આટલું સબ્જી કાઢી નાખી છો તો આજ બનશે. હવે લ્યો બધો પોતપોતાનું કરો. તમે તમારું કરો, તમે તમારું કરો. મારું તો કયું કોઈ હોભળજો જ નહીં. કોઈ રહેવું જ નહીં. જા જા જો તો કોઈ જા તું તાર હેડ્યા કોમ કરતો જોર આવે છે. આ ખાવું નહીં, આ ખાવું નહીં, વાલો નહીં ખાવી. બેવો મો શૈલેષભાઈ ના ઘેર જઈને આવું. ફોન ઉપાડતા નહીં. અને આજના શેરાઈ નો છે તો 2-3 દાડામાં બાજરી વાઈ દઈએ. ગુસ્સે છે બાપુજી. ચપ્પી ચપ બોલ્યું. હમણાં તારા પર બધી ગરમી નીકળી જશે. તું નહીં માને નહીં? રમવા દે બોલી મૂકી દે. ના હું તો રમી જ્યાં સુધી એકાદી ઝાપટ ખાય ને ત્યાં સુધી જવા આ રમવા દે મને રમવા દે લાડ બહુ લાડમાં બગડ્યો છે. પૈસા છોડ. પૈસા છોડી દે પેલું. પૈસા પેલું ઝાડ છે ને ખંખેરીને લઈ આવજા.
માર ખાવા મળે જા લે. મારા બાપુજીને કહું પેટ પાડીને. ઘરમાં આપણી કોઈ વેલ્યુ જ નહીં. અમન તો કોઈ ગણતું જ નહીં. અને સંજય એકલો હું બખાડા કરતો કરતો જઈ રહ્યો છે. આમાં ગોવા કાકા તમને મારે શું કેવું? મારે કશું કોઈ કીધા જેવું જ નહીં. હું થયું છે પણ મારા ઘરમાં મારી કોઈ વેલ્યુ જ નહીં. કેમ? મારા બાપાને કીધું હું કીધું ઝાડ વાવો તે પૂળાની ઊન ખૂટ પડી. ઢોરણ હું ખવડાવવાનું? વાત સાચી છે. કે ના મારે બાજરી વાપી છે. એટલે મારા કેવું તો અમે તો ખોટા છીએ. અમે કોઈક હારી સલાહ લે તો અમારે કેવું સાંભળવાનું જ નહીં. મારી બાયડીને કીધું હું કીધું તું કઢી બનાય કે ના વાલોરનું શાક બનાવ્યું છે ખાવું હોય તો ખાઈ લ્યો. એટલે અમારી કોઈ વેલ્યુ જ નહીં. મને કોઈ ગણવાનું જ નહીં. હું રસ્તા પડેલો પથરો તે લાત મેલી નોમ કરીને કાઢી નાખવાનો. અલ્યા સંજય મારા ત્રણ ભાઈ રહ્યા ને એ શું મને કદી મોનતા. પણ ગોવા કાકા અમે તો મોનું ને તમાર ભાઈ. અલ્યા એ તો અમે હું ભૂવો બન્યો ને એટલા મોને છે. કારણ કે મારા કોઠો દેવ આવ્યો કે એટલા હું ઓકા પડી ગયા છે. નકર મને નતા મોનતા. તો વાત સાચી ગોવા કાકા. ગેરેજ આયે કે ગેરેજ આયે કે ચોકડ જાય તાર ઓમ થઈને ઘેર જાઉં છું. ઓમ થઈને ઘેર આવું છું. અરે મગજ ફ્રેશ કરવા આવ્યો તો ઘેર જ આવવાનું. આમ કરતા જોર આવે છે. બાબુલાલ હના બખાડા ચાલુ કર્યા તમે બાપ બેટા ને. ગોવા ભાઈ ખેતરમાં પેલા રાયડા વાળું ખેતર છે ને હા એમાં મારે વાપી છે બાજરી. બરોબર. અને આ કે છે ઝાડ વાપી છે. એટલે બાજરી હોય તો રોટલા ખાવા થાય ઉનાળામાં શિયાળામાં ચોમાસામાં. ના ના તમારે તો તમને ગમાવ્યા આવો ભાઈ. માનતો જ નહીં કે હું કહું એમ ખરું એટલે પણ હું કહું એમ ખરું. મારું કેવું એટલે ગર્ભમાં હું જીવ તારતો તો. ગોવા ભાઈ હા એમના જાતે પડ્યા. તારે અમારો તો પેલો નહીં લેકો ટીસા નીકળી ગયો. મેં કીધું કે આ હેતરમાં તું આવજે. બધા એરંડા ઉપાડી ઉપાડી એકલા લાઈને આ ટોલું પડ્યું છે. શીખર છોડ ટીસાવા જો છે. ટીચાવા નહીં ગયો. મારા ઈ કોમ આવ્યો છે. મજૂરી આવ્યો છે. ઓય, આ ઘેર કાકો મજૂરી કરી ના બીજો ની આ રોકડી કરવા જો છે. એને એટલી ખબર ના પડે બાબુભાઈ. એટલું તો કહેવું તો કે ઘેર કોમ બોમ છે કે નહીં. મને શું ખબર કે તમારું કોમ છે. મારે તો કે બાબુ કાકા આવું મજૂરી હું હેડ મજૂરી મારે બાજરી વાપી છે તે આવ્યો છે મજૂરી. વાહ શૈલેષજીને બોલી આવું ટ્રેક્ટર લઈને શેરી જોય. જવા દે ઈ હેતરમાં પાડું. ખબર ને કે કાકો હવારો ને આખું ટ્રેક્ટર એરંડા પડ્યા. ડ્રાઈવર આવે એટલે કોઈ જીવા દે છે. હેતરમાં એની દશા લાવી દેવી છે. લે ગાઈન તું ગોવા કાકાનું કોઈ ગણતું ના. ગોવા કાકો ભૂવો બન્યા પછી બધા માનવા માંડ્યા. ગોવા કાકા કોઈ એ ગુસ્સામાં મોટા ઉપાડે રિસેન્ટ ગયા તા ને? કેમ પાછા આવ્યા? કોઈએ સંગ્રહ ના કર્યો? હેરાઈ એટલે મારા ઘરનો મહિના કોઈ એમ કરું. તમે ઘેર ના આવીએ? મારું ઘર છે. હા આવો ભલે આવે. ચલ જમી લે હવે જમવું હોય તો. ખાઉં છું ઠંડુ થઈ જશે. ક્યારનો ગયો છે તું? ખાઉં છું. જતા હતા ને રિહાઈને જતા હતા ને પાછા વળી લાયા ઘેર. આમ તો ખરાબું નહીં ખેતરમાં. આ નાઠો ખેતરમાંથી તો લેખો એકલો બિચારો મથા છે ખેતરમાં. કલા બાજરી વાપી છે 2 દાડામાં તે ટેકો કાય. મારે ઝાડ વાપી છે લ્યા છે. શું થાય છે સંજય? શું થાય છે ભાઈ? શું થાય છે સંજય? અલ્યા હું થાય છે બોલ કે ને. કેવી માતા આવી? હા ડોહા હું તમારી ડોશિયા છે. સાસુમાં તમે? બીજી આયા. ચમ વહુ હું આવીએ તને ના ગમ્યું? એ ગમ્યું નહીં. મેં તો ક્યારે તમને જોયેલા નહીં એટલે મને ગમ્યું તમે આવ્યા. શું કરવા આવી? જીવતા તો લોહી પી જઈ છે અને વળી પાછી ઉગવા આવી. હા તું એ જ મને મહિના છે. તારી લાયો મન હું મરી જઈશું. મી હું તને લાયો કરી હતી ને. આખો દાડો કોમ કરાય હાય કરી મને મહિનાથી રૂપિયા સાથી બધી લઈ જવાના ડોહા. હું તો વાપરવા ના રહી. આમાં વાપરતું પણ તારા સંજાન આલજે. મમ્મીજી મારું નામ?
તારું નામ લત્તુ? એમ નહીં, મને આપજો એમ કહો ને. બહુ આ તો ફંદીલો છે. આ કોણ નાટક કરી ગયો છે? નહીં તો ડોશી હા, આવી. હું નાટક નહીં કરતી. તાને સાચું કહું છું, હું તારી ડોશી છું. ગયડા સા માનતો નહીં તું? હું માનું ખરો, પણ હું ને તું બે જણ હતો એ વખત હું કયું ગીત ગાતો તો એ કે તો હું માનું. બાપુજી તમે ગીત ગાતા હતા? ગાતા જ હોય ને, અમે ડોશી બે જણ હોય કે તો હું શોખીન હતો ગીતનો, જબર ગાતો ગાઈને. બોલ કયું ગીત ગાતો તો હું? એટલે ડોહા તું મારા પણ પરમોણ લે એમ? પરમાણ તો લેવું જ પડે તો હું માનું કે તું મારી ડોશી આવી. પણ યાદ ના હોય ને મમ્મીજીને હવે. બધું યાદ છે બહુ, મને યાદ છે. બોલતા ને तुझे देखा तो ये जाना सनम, प्यार होता है दीवाना सनम, अब यहाँ से कहा जाएंगे. બસ ડોશી આઈ, હાથી મારી ડોશી આવી. મોને માન્યું હજી બીજું પરમોણ લેવું હોય તો હાલું. નહીં પણ મન લેવું. સમ મારા બહેલું ને હેરાન કરું છું. ગયડા કયો બૈલું? સંજો, આપણો સંજો સંજય તો હેરાન કરું છું હું. હેરાન જ કરું છું કે નહીં કરતો હેરાન હું સંજયને હાચવું છું. ચોયા હાચવતો નહીં, બંધા આખો દાડો બોલ બોલ કરું. ગયડા અને સો જી આવ્યો આમ? એ તો ટ્રેક્ટર નું કહેવા ગયો તો શૈલેષભાઈ નું. સહેલાનું ટ્રેક્ટર ના બોલાવતો ડોહા, કામ સહેલાનું ના બોલાવતો ને કે બાજરી ને એવું કે એકલો ઢૂંઢો જ ને કરશી. કાન કને બોલાવું? વિષ્ણુ નું બોલાવજે. વિષ્ણુ ને? હા, હારું ડોશી વિષ્ણુ ટ્રેક્ટર વાળાને કહી આવો. હા જીવતા તો મારા કેવું નહીં વાપર્યું ડોહા, પણ મર્યા પછી તો વાપર. ડોશી હા કોક હારું બોલ. અને મારા ઘરની વેરા વાળા એવું કરે કોક હારું. આટલી તો વેરા વાળી છે, પછી કેટલી વાળવી છે? બેંકમાં કેટલા રૂપિયા પડ્યા છે એ કહી દઉં? બોલો બોલો ડોશી, લેને કને બહુ વાપરે છે. બોલો ને મમ્મીજી, બોલો બોલો. દડી પડી મેદાનમાં ખેલાઈના બાપની. હાલ આવું. હા વિષ્ણુ બોલાય ને. એ મમ્મીજી હા, કંઈક દાગીના વાગીના પડ્યા હોય તો કહો ને, કંઈક ખૂણે ખાંચરે મૂક્યા હોય સોના ચાંદીના. હાલ નહીં, ક્યારે કહેશો તો? એ પસાવું એટલે. બાપુ જઈ બાપુજી તો વિષ્ણુભાઈને બોલાવા ગયા. કેમ? મમ્મીજી આવ્યા હતા ને. મમ્મી સોઈ આવતો હશી, મરી ગયે કેટલો વર થઈ ગયો. હું 5 વર્ષનો હતો ને મને મેલીને જતો રહ્યો તો આવતો હશી. તું એ ગોડી ગોડી વાતો કરું. અરે આવ્યા હતા સંજય, તું ધૂણીને બોલ્યો તો. હા? હા તારામાં આવ્યા હતા. એવું હતું? ખાવું નથી તારે હવે? ખાઈ લો ગાડે. આમાં મારા કેવું ઘરમાં થશે બધું? સંજો કે હિંમત થશે માં. ઘર ઘરની બવા